गुड मॉर्निंग विद्यार्थी मित्रों। त्रीजा चैप्टरનું સ્વાધ્યાય આપણો કન્ટિન્યુઅસ છે। 3.10 સુધી આપણે દાખલા ગણેલા સ્વાધ્યાયનો। આજે 3.12 ગણીશું। 3.11 એ ખાલી સામાન્ય પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, જે તમે થિયરીના આધારે આપી શકો છો। થિયરી આની આપણે શીખેલા છે। તો 3.12 નંબરનો જે પ્રશ્ન છે, જો બુકમાં જો તમારે प्रश्न आप्यो कि कोई एक दड़ा ने 90 मीटरनी ऊंचाई परथी फर्श એટલે કે फ्लोर पर પડતો મૂકવામાં આવે છે। જમીન પર फ्लोर पर 90 મીટરની ઊંચાઈએથી દડાને જમીન પર પડતો મૂકવામાં આવે એટલે મુક્ત પતન કરાવવામાં આવે છે। ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે। દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t बराबर 12 सेकंड समय माटे झड़प विरुद्ध समय नो आलेख दोरो अथवा वेग विरुद्ध समय नो आलेख दोरो। जो दड़ा ने केटली ऊंचाई थी मुक्त पतन करावानुं छे तो 90 मीटर ऊंचाई એટલે h बराबर 90 मीटर। मुक्त पतन करावानुं એટલે प्रारंभिक वेग एनो केटलो होय तो 0। मुक्त पतन એટલે प्रारंभिक वेग 0 હોય। હવે ધારો કે દડાને આપણે 90 મીટર ઊંચાઈએથી મુક્ત પતન કરાવીએ છીએ, આ 90 મીટર ઊંચાઈ, તો આ રીતે ગતિ કરતો કરતો સુરેખ માર્ગે ગતિ કરતો કરતો જમીન પર પહોંચશે। જે ક્ષણે એ જમીનને અથડાય છે એ વખતે એનો કંઈક મહત્તમ વેગ હશે। અહીંયા 0 વેગથી ગતિની શરૂઆત થઈ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે એટલે ધીરે ધીરે એનો વેગ વધતો ગયો, આટલે પહોંચ્યો એટલે મહત્તમ હતો। જેવો અથડાયો, આપણને અનુભવ છે કે દડાને આપણે ધારો કે ગતિ કરાવીએ છીએ, આ રીતે છોડી દઈએ તો અથડાઈને તરત જ શું થાય, બેક થાય, પાછો આવે। તો જે ક્ષણે અથડાય છે તે ક્ષણે, છેલ્લી ક્ષણે એનો વેગ કેટલો હતો, તે વેગ એનો અંતિમ વેગ। અથડાય તે વખતે એનો વેગ ધારો કે v1 છે, તો મારે v1 શોધી કાઢવો છે। દડો જમીનને પ્રથમ વખત અથડાય તે વખતે વેગ। હવે શું થાય છે કીધું, જુઓ, દડો અથડાયો જમીનને, અથડાયા પછી પાછો, પણ અથડાય છે તે વખતે, જે ક્ષણે અથડાયાની જસ્ટ એક મોમેન્ટ પહેલા, તો એનો વેગ v1 છે। અથડાયા પછી પાછો જાય ત્યારે એનો વેગ બદલાઈ જાય છે। એ વેગ બદલાઈને કેટલો થાય છે, તો અથડાતી વખતે જે વેગ હતો એના 10મા ભાગનો વેગ ગુમાવે છે। એટલે ધારો કે એ બેક થાય અહીંથી, એ વખતે એનો વેગ v2 છે, તો v2 છે એ v1 માંથી v1 નો જે 10મો ભાગ એટલે 10%, v1 ના 10% જેટલો વેગ એનો ઓછો થઈ જાય છે। તો આ v2 શોધવો પડે। હવે v2 વેગથી ઉપર જશે તો જેટલો વેગ હતો એટલા જ વેગથી ઉપર જાય તો પાછો 90 એ પહોંચતો, એ પણ ધ્યાન રાખો। જુઓ, અહીંથી ધારો કે મુક્ત પતન કરાવ્યું, v1 વેગ આપણને મળે, જેટલા વેગથી અથડાયો એટલા જ વેગથી પાછો જાય તો ફરી આટલે પહોંચે, ફરી જમીન પર આવે, ફરી એટલા જ વેગથી ધારો કે પાછો જાય તો દરેક વખત અહીંયા જ પહોંચે। પણ એવું થતું નથી। અથડાઈને પાછો જાય ત્યારે થોડોક વેગ ઘટી જાય છે, એટલે આટલે નહીં પહોંચે, થોડીક ઓછી ઊંચાઈએ પહોંચશે, ફરી પાછો આવશે। પાછો આવે ત્યારે અહીંયા આવતી વખતે એનો જે વેગ હશે તે વેગ પાછો જતી વખતે ઘટી જશે। એવું 12 સેકન્ડની ગતિ દરમિયાન એનો v વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે। 12 સેકન્ડ એટલે ટોટલ 12 સેકન્ડ ક્યારે થાય છે, તો 12 સેકન્ડ સુધીનો, 0 થી શરૂ કરીને 12 સેકન્ડ સુધીનો એના માટેનો v વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે। એટલે જો આ બે મૂલ્યો તો આપ્યા જ છે। પ્રવેગ એનો કેટલો, તો g જેટલો, ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલો એનો પ્રવેગ છે। પદાર્થ અધો દિશામાં ગતિ કરતો હોય એટલે આપણે એવું કીધેલું છે કે વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન ગણીશું। આ ત્રણ વસ્તુ છે, મારે v1 શોધી કાઢવા છે। v1 એટલે શું, તો દડો જમીનને પ્રથમ વખત અથડાય તે વખતનો વેગ। એટલે અહીંયા લખીએ આપણે કે દડો જમીનને એટલે કે ફર્શ પર પ્રથમ વખત અથડાય
તે ક્ષણનો વેગ v1. તો v1 મારે શોધી કાઢવા છે. તો જો આટલી વસ્તુ આપણે લીધી, એમાં કોઈ જગ્યાએ સમય નથી, તો સમય ના આવે એવું સૂત્ર આપણે વાપરી શકીએ. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. v સ્ક્વેર એટલે અંતિમ વેગ, એને હું v1 કહેતો, તો v1 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2gh. એને બદલે g લખ્યા અને x ને બદલે આપણે h લખ્યા. v0 તો 0 જ છે, એટલે v1 સ્ક્વેર બરાબર 2, g નું મૂલ્ય 9.8, h નું મૂલ્ય 90. આ જે જવાબ આવે એનું વર્ગમૂળ લઈએ એટલે આપણને શું મળી જાય? v1 મળી જાય. તો એ ગણતરી કરીએ. બેતાલીસ વર્ગમૂળ આવે છે. આ જે ગુણાકાર થાય 1764 થાય છે, એટલે એનું વર્ગમૂળ 42 આવે છે. એટલે અહીંયા v1 બરાબર 42 મીટર પર સેકન્ડ આટલો વેગ થાય છે. એક રિઝલ્ટ. હવે દડાને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? 90 મીટર ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગતો સમય. તો h ઊંચાઈએથી જમીન પર આવતા લાગતો સમય ધારો કે t1 છે. દડાને h ઊંચાઈએથી જમીન પર પહોંચતા લાગતો સમય t1 હોય તો હવે સમય શોધવો છે. તો આપણી જોડે હવે તો v1 પણ છે અને આ ત્રણ મૂલ્યો તો ખરા જ. તો જે સૂત્ર અનુકૂળ આવે એનો ઉપયોગ કરી અચળ પ્રવેગ ગતિનો અને t1 શોધી શકાય. તો v બરાબર v0 પ્લસ at સૂત્રનો ઉપયોગ કરી શકું. એટલે કે v1 બરાબર v0 પ્લસ gt1 આ સૂત્ર વાપરવાનું. આમાં v0 0 છે, મુક્ત પતન થાય છે ને, એટલે v0 0 છે. v1 આપણે શોધી કાઢે 42 બરાબર 9.8 ઇન્ટુ t1. એટલે t1 બરાબર શું થશે? તો 42 ભાગ્યા 9.8. સીધો ભાગાકારનો જે જવાબ આવે તે લખીએ આપણે. 42 ભાગ્યા 9.8 એટલે 4.28 જેવું થાય. આ 4.28 મળે. 4.28 સેકન્ડ. જો પહેલી વખતે દડાને જમીન પર પહોંચતા લાગતો સમય. ધ્યાન રાખો, આપણને આલેખ દોરવાનું કીધું છે, પણ આલેખ દોરવા માટે જે જે વસ્તુ જરૂર છે, જે સમજવાનું છે તે પહેલા ગણી લઈએ છે, પછી એના આધારે આપણે આલેખ તૈયાર કરવાનો. આ બીજું એક પરિણામ મળ્યું આપણને. જો જમીન પર પહોંચી ગયો દડો, v1 વેગથી જમીનને અથડાયો, પણ પાછો જાય ત્યારે 10% જેટલો વેગ, એટલે કે 10મા ભાગનો વેગ શું કરે છે? ગુમાવે છે. એ 10મા ભાગનો વેગ ગુમાવ્યા પછી એનો વેગ કેટલો થાય તે વેગ આપણે શોધી કાઢીએ. દડો પ્રથમ વખત જમીનને અથડાયા પછી પાછો ફરે ત્યારે તેનો વેગ v2 હોય તો આ v2 શોધવો છે. તો v2 એ v1 ના 10% જેટલો ઓછો થઈ જાય છે. v1 ના 10% v1 માંથી શું કરવાના? બાદ કરવાના. જો વેગ ઘટે છે એટલે કેવી રીતે? તો
તો V2 બરાબર V1 માઇનસ જે વેગ હતો એનો 10મો ભાગ અથવા 10% બંને સરખું છે. 10મા ભાગનો વેગ ગુમાવે છે એનો મતલબ કે 1/10 ઇન્ટુ V1 એટલે કે 42 ઓછા 42/10. 42 માંથી આ 42/10 એટલે 4.2 એટલે 42 ઓછા 4.2 આ બાદબાકી કરવાની. 42 માંથી 4.2 બાદ કરી દેવાના. 42 ઓછા 4.2 એટલે 37.8 મીટર પર સેકન્ડ. V2 આટલો થશે 37.8 મીટર પર સેકન્ડ. જો દડો જમીનને અથડાયો તે વખતે એનો વેગ 42 મીટર પર સેકન્ડ, પણ જો પાછો ઉપર તરફ ગયો એટલે વેગ ઘટીને 37.2 થઈ ગયો. કેમ? તો એની જે ઉર્જા હતી એ થોડી ઉર્જા જમીનને આપી દીધી. જમીન પર અથડાયો એટલે દડાએ થોડીક ઉર્જા ગુમાવી દીધી એટલે હવે ફરી એને એટલો વેગ મળતો નથી. 42 જેટલો વેગ મળતો નથી. થોડોક વેગ એનો શું થયો? ઘટી ગયો. તો 37.8 મીટર પર સેકન્ડ આટલો વેગ થયો. હવે શું થશે? તો 37.8 મીટર પર સેકન્ડના વેગથી હવે ઉપર તરફ જાય છે. તો મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચશે? એટલે V2 વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ત્યારે તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, આ ઊંચાઈ મારે શોધી કાઢવાની અને એટલું અંતર કાપતા એને લાગતો સમય પણ શોધી કાઢવાનો. બરાબર? તો ફરી આગળની ગણતરી કરીએ કે V2 વેગથી દડાને મહત્તમ ઊંચાઈએ દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે તે ઊંચાઈ શોધવી છે. એટલે V2 વેગથી દડો મહત્તમ ઊંચાઈએ પહોંચે તે ઊંચાઈ ધારો કે h2 છે. તો મારે h2 શોધી કાઢવાના, અથવા અહીંયા h કીધા છે એટલે અહીંયા h1 કહી દઈએ આપણે. h1 શોધી કાઢવાના. પહેલી શરૂઆતની ઊંચાઈ 90 હતી, પણ હવે h1 એ 90 જેટલા નહીં હોય. બીજું, V2 વેગથી એ મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે એનો પ્રારંભિક વેગ, આ જે ગતિ થાય છે ઉપર તરફની, એમાં એનો પ્રારંભિક વેગ કેટલો ગણાય? V2. અને મહત્તમ ઊંચાઈએ વેગ ક્ષણ માટે 0 થઈ જાય છે. એટલે અહીંયા પ્રારંભિક વેગ V2 થશે. જમીનથી ઉપર તરફ જાય છે એટલે પ્રારંભિક વેગ V2 જે કેટલો લીધો આપણે? 37.8 મીટર પર સેકન્ડ. પછી એનો અંતિમ વેગ ધારો કે V કહી દઈએ તો V' બરાબર 0. અંતિમ વેગ V' બરાબર શું થાય? 0. પછી એ તો G જેટલા લેવાના જ છે અને x બરાબર શું લેવાનું? h1. x બરાબર h1 જે આપણે શોધવાના છે અને G લેવાના 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પણ ઉપર તરફ જાય છે એટલે આપણે માઇનસ ગણીશું આને. આપણે કીધેલું ને કે ઉર્ધ્વ દિશામાં પદાર્થ ગતિ કરતો, પ્રવેગ ભલે નીચે તરફ હોય પણ વેગની વિરુદ્ધ છે. એટલે વેગનું મૂલ્ય જો હું ધન ગણું તો પ્રવેગ ઋણ ગણવો. બરાબર? ચાલો, તો ફરીથી આમાં સમય નથી એટલે આવું જ સૂત્ર વાપરવાનું. હવે અંતિમ વેગ, એટલે અંતિમ વેગ અહીંયા V' છે એટલે V' સ્ક્વેર માઇનસ V0 ને બદલે V2 સ્ક્વેર અંતિમ ઓછા પ્રારંભિક એવું છે. અંતિમ વેગનો વર્ગ ઓછા પ્રારંભિક વેગનો વર્ગ બરાબર 2gh1. આમાં h1 આપણે શોધવાના છે. આ V' મારે 0 લેવાના છે એટલે h1 બરાબર શું થાય? તો માઇનસ V2 સ્ક્વેર અપોન 2g. હવે જુઓ, V2 37.8 નો વર્ગ કરીશું, g નું મૂલ્ય માઇનસમાં મૂકીશું એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા જવાબ આપણો ધન જ આવશે. એટલે માઇનસ નિશાની હું લખતો નથી. તો 37.8 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8. આમ તો 9.8 ની આગળ માઇનસ હોત તો માઇનસ માઇનસ આપણે પ્લસ કરી દીધું એટલે h1 આપણને મળી જશે.
37.8 એનો વર્ગ છે એટલે ફરીથી ગુણ્યા 37.8 એને ભાગ્યા 2 અને ભાગ્યા 9.8 એટલે 72.9 મીટર મળે છે. કેટલું મળે છે? 72.9 મીટર. h1 એટલે h1 બરાબર 72.9 મીટર એટલે આશરે 73 મીટર જેવું થયું. આશરે લઈએ પણ આપણે 72.9 રાખીએ. તો પહેલી વખતે જમીનને અથડાઈને પછી ફરી ઉપર જાય ત્યારે મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચે છે? તો 72.9 મીટર. કેટલી ઊંચાઈ પર પહોંચે છે? 72.9 મીટર. હવે શું થશે? જુઓ, એટલી ઊંચાઈએથી પાછો આવશે અને જમીન પર અથડાય તે પહેલાની ક્ષણે એનો વેગ કેટલો હશે? તો આટલો જ હશે. પણ પાછો જાય ત્યારે વેગ પાછો 10% ઘટી જશે. એટલે દડો બીજી વખત જમીનને અથડાય તે ક્ષણે વેગ v3 હોય તો v2 બરાબર v3 અથવા v3 બરાબર v2. v3 એ કોના જેટલો થાય? v2 જેટલો, જે 37.8 મીટર પર સેકન્ડ. કેમ આવું થાય? તો દડાએ જ્યાંથી આટલા વેગથી ગતિની શરૂઆત કરેલી ઉપર જવાની, એ મહત્તમ ઊંચાઈ ગયો અને પાછો ત્યાં જ આવી ગયો એટલે સ્થાનાંતર કેટલું થયું? 0. હવે સ્થાનાંતર 0 થાય તો આ સૂત્ર જે છે h બરાબર 0 લઈ લો તો આ પદ 0 એટલે v' - v2² બરાબર 0 એવું થઈ જાય. એ v' ને બદલે અંતિમ વેગ મારે લેવાનો છે v3 અને પ્રારંભિક વેગ લેવાનો છે v2. એટલે સ્થાનાંતર 0 થાય એટલે આવો જવાબ થઈ જાય. આ ખાસ ધ્યાન રાખો. શું લીધું આપણે? જુઓ, દડો પહેલી વખતે જમીનને અથડાયો તે વખતે વેગ હતો v1. જમીનથી ઉપર તરફ પાછો ગયો એ વખતે વેગ લીધો આપણે કયો? v2. હવે પાછો એ જમીન પર આવે અને પાછો નથી જતો, હજુ જમીનને ખાલી અથડાયો તે ક્ષણે વેગ ધારો કે v3 હોય તો જેટલા વેગથી ગયો હતો એટલા જ વેગથી અહીંયા પાછો આવે. જતી વખતે જેટલો વેગ હતો અહીંયા પ્રારંભિક વેગ હતો એટલો એનો અંતિમ વેગ થાય. પછી અથડાઈને પાછો જાય ત્યારે વેગ બદલાઈ જાય છે. પણ અહીંયા અથડાય તે ક્ષણની હું વાત કરું છું. અહીંથી અથડાયા પછી જે વેગ હતો તે v2, પણ ફરીથી અથડાય તે ક્ષણનો વેગ v3. સ્થાનાંતર 0 એટલે v2 બરાબર v3 થાય. અને પછી અથડાયા પછીનો જે વેગ હોય પાછો કયો? v4. તો v4 તો શોધવાનો પાછો, પણ v3 કેટલો? 37.8 થાય, જે v2 જેટલો થાય. જો ધ્યાન રાખો, સમજવાનું છે આમાં ખાસ. એટલે આ જે વેગ છે v3 એ 37.8 જ ગણવાનો. આ એક ઊંચાઈ મળી આપણને, આ વેગ મળ્યો 3 નંબર આપું, આ ઊંચાઈ મળી 4 નંબર આપું, આ v3 મળ્યો 5 નંબર. હવે બીજી વખતે જમીનને અથડાયા પછી ઉપર તરફ ગતિની શરૂઆત કરે ત્યારે વેગ એનો v4 હોય તો, એટલે બીજી વખતે દડો બીજી વખતે અને જો પહેલા આપણે એક કામ એવું કરીએ, h1 ઊંચાઈથી પાછો આવે છે તો એ વખતે એને સમય કેટલો લાગશે? અહીં સમય આપણે શોધ્યો છે કે 90 મીટર અંતર કાપીને જમીન પર આવે તો સમય 4.28. તો હવે 72.9 મીટર અંતર કાપીને જમીન પર આવે તો સમય કેટલો? એટલે h1 ઊંચાઈએથી એ પહેલા શોધીએ આપણે. h1 ઊંચાઈએથી દડાને જમીન પર આવતા લાગતો સમય t2 હોય તો
એ સમયને હું T2 કહી દઉં છું. તો એ સમય મારે શોધવો છે. હવે h1 ઊંચાઈથી આવે છે એટલે પાછું એનું મુક્ત પતન, એટલે h1 ઊંચાઈ માટે v0 બરાબર 0. પછી અંતિમ વેગ, એ અંતિમ કેટલા વેગથી આવે છે? તો v2 વેગથી. અંતિમ વેગ એનો v3 છે એટલે v3 37.8 મીટર પર સેકન્ડ. પછી g કેટલો એનો? તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને T2 શોધવાના છે આપણે. તો v બરાબર v0 પ્લસ 80 સૂત્રનો ઉપયોગ કરવાનો. v એટલે અંતિમ વેગ એટલે v3 બરાબર v0 પ્લસ gT2. આ સૂત્ર વાપરો. v3 કેટલા? તો 37.8. v0 0, કારણ કે મહત્તમ ઊંચાઈથી નીચે તરફ આવે એટલે મુક્ત પતન થઈ જાય પાછું, એટલે પ્રારંભિક વેગ ફરી 0. g નું મૂલ્ય 9.8 T2, એટલે T2 બરાબર 37.8 ભાગ્યા 9.8. આ ભાગાકાર કરવાનો એટલે એ સમય મળશે. એટલે 3.857 એટલે 3.86 લખી દઉં છું. એટલે T2 બરાબર 3.86 સેકન્ડ. આ જે સમય મળ્યો આપણને, અને પરિણામ નંબર 6 કીધું. હવે જો શું થઈ ગયું, દડો બીજી વખત પણ જમીન પર આવી ગયો. ખરેખર કેટલો સમય થયો? કુલ સમય ગતિની શરૂઆતથી શરૂ કરી અને કુલ સમય કેટલો થયો? તો પહેલી વખત ગતિની શરૂઆત કેટલી ઊંચાઈએ થઈ? 90 મીટરથી, એટલે કે h ઊંચાઈએથી. h ઊંચાઈએથી એને જમીન પર આવતા લાગ્યો સમય t1. કેટલો સમય? t1 4.28. પછી પાછો જમીનથી h1 ઊંચાઈ સુધી ગયો 72.9 સુધી, અને 72.9 થી પાછો જમીન પર આવ્યો. જમીન પર આવતા અહીંયા જેટલો સમય લાગે એટલો સમય આ 72.9 એ જતા લાગ્યો છે. આ સમય અલગ વસ્તુ છે. એટલે આ T2 હોય તો આ પણ કેટલો હોય? T2. આ બે T2 નો સરવાળો કરું એટલે 2T2 થાય. T2 કેટલા મળે મને? 3.86. તો 3.86 વત્તા 3.86 વત્તા 4.28 ટોટલ સમય T બરાબર T1 પ્લસ 2T2 આવું કહી શકું. તો T1 4.28 વત્તા 2 ગુણ્યા 3.86. જોઈએ આ સરવાળો કેટલો થાય છે તે. બરાબર. 3.86 આપણને જે મળ્યા છે એને બે વડે પહેલા ગુણી કાઢીએ. 3.86 ગુણ્યા 2 અને એમાં 4.28 ઉમેરવાના. 12 સેકન્ડ થઈ ગઈ. કેટલો સમય થયો? 12 સેકન્ડ. આ ટોટલ 12 સેકન્ડનો સમય થયો. એટલે આપણું કામ પૂરું થઈ ગયું. પ્રશ્ન શું હતો આપણો? 0 થી 12 સેકન્ડની ગતિ માટે v વિરુદ્ધ t નો આલેખ દોરવાનો હતો. હજુ આપણે આલેખ દોર્યો નથી, પણ જે વસ્તુની જરૂર હતી એટલી વસ્તુ આપણને મળી ગઈ. બરાબર. જુઓ, ફરી ધ્યાન રાખો. 90 મીટર ઊંચાઈથી જમીન પર આવતા 4.28. હવે 72.9 થી જમીન પર આવતા આપણે સમય શોધ્યો તો આ જતા પણ એટલો સમય હશે, એટલે 2T2. કેટલો સમય થાય? અહીં T2 સમય હોય તો આ સમય પણ T2 જ થયો. અહીંયા મેં શું કર્યું? h1 ઊંચાઈએથી દડાને જમીન પર આવતા લાગતો સમય T2 એવું શોધ્યું. એને બદલે એવું ગણી શકું કે જમીન પરથી h1 ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. જમીન પરથી h1 એટલે કે 72.9 મીટર ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. અહીંયા સહેજ ફેરફાર થાય પણ જવાબ તો એ નહીં આવે. કેવી રીતે જુઓ તો જમીન પરથી ગતિની શરૂઆત કરે એટલે v3. પહેલી વખત થયા પછી પાછો જાય છે તે v2 અથવા v3, જે બે સરખા છે. એટલે અહીંયા મારે v2 લેવા પડે પ્રારંભિક વેગ. અંતિમ વેગ 0 લેવો પડે અને પ્રવેગ માઈનસ લેવાનો. એટલે અહીંયા અંતિમ વેગ 0, આ પ્રવેગ માઈનસ, એટલે આ માઈનસ હોય પેલું 37.8 અહીંયા આવશે, એટલે આ બાજુ આવશે, આ માઈનસ આવશે, બે બાજુ થઈ જાય એટલે 37.8 બરાબર 9.8 T2 એવું જ મળે આપણને. એટલે જવાબ આનો આ જ મળે. બરાબર.
એટલે h1 ઊંચાઈએથી h ઊંચાઈએથી જમીન પર આવતા લાગતો સમય વત્તા h1 ઊંચાઈએથી જમીન પર આવતા અને જમીન પરથી ઉપર જતા લાગતો કુલ સમય, એટલે કે દડો બીજી વખતે જમીનને અથડાય, પહેલી વખતે અહીંયા અથડાયો, પછી પાછો ગયો, પછી બીજી વખતે અથડાયો, આવ્યો, બીજી વખતે અથડાય જમીનને, ત્યાં સુધીનો કુલ સમય કેટલો? તો t1 વત્તા t2 વત્તા t2, કારણ કે t2 બે વખત લેવા પડશે, જાય છે અને પાછો આવે છે, એટલે દડો જમીનને અથડાય બીજી વખતે ત્યાં સુધીનો કુલ સમય હું લખી દઉં, એટલે ગણતરીઓ આપણી પૂરી થઈ. પછી ખાલી આલેખ દોરવાનો. દડો બીજી વખતે જમીનને અથડાય ત્યાં સુધીનો કુલ સમય, ધારો કે t હોય તો t બરાબર t1 પ્લસ t2 પ્લસ t2, એટલે 4.28 વત્તા 3.86 વત્તા 3.86, એટલે 12 સેકન્ડ થઈ જાય. આ 12 સેકન્ડ પૂરી થઈ. જો હજુ એક વેગ આપણે ગણવો હોય તો ગણી શકીએ, જેની આલેખમાં આપણે જરૂર પડશે. જો કયો વેગ ગણવો છે, તો જમીનને અથડાયો એટલે 37.5, 12 સેકન્ડ થઈ ગઈ, પણ અથડાયા પછી ઉપર પાછો જશે, 10% વેગ ગુમાવશે, તો એ વેગ બીજી વખતે જમીનને અથડાયા પછી ઉપર તરફ ગતિની શરૂઆત થાય ત્યારે તેનો વેગ, તો એ વેગ પણ શોધી કાઢીએ આપણે. દડો બીજી વખતે જમીનને અથડાય પછી તેનો વેગ v4 હોય તો v4 બરાબર શું થાય? તો v3 માંથી એનો 10મો ભાગ કોનો? v3 નો, એ બાદ કરવાનો. v3 કેટલા છે? તો 37.8 ઓછા 37.8 ભાગ્યા 10, એટલે કે 37.8 ઓછા 3.78, 37.8 ભાગ્યા 10 કરીએ એટલે આ v4 મળે આપણને. કેટલા મળે છે જોઈ લઈએ. 37.8 ઓછા 3.78 એટલે 34.02 એવું મળે છે આપણને, એટલે આશરે 34 જેવું થયું. કેટલો વેગ મળે છે? 34.02 મીટર પર સેકન્ડ. પરિણામ નંબર 8. ટોટલ 8 વસ્તુ આપણે શોધી. જો ગણતરી પૂરી થઈ, હવે આલેખ દોરવાનો છે, પણ આ ગણતરી બરાબર ધ્યાનથી કરવાની છે. અઘરું નથી, પણ કયા ક્ષણે કઈ વસ્તુ લેવી, કયા સમયે કઈ ક્ષણે કઈ વસ્તુ લેવી અને શું ગણવું, તે ખાસ ધ્યાન રાખવાનું છે. આ દાખલો તમને પરીક્ષામાં આટલી ગણતરી પ્લસ એનો આલેખ દોરો 5 માર્કમાં પૂછાય. આ ચેપ્ટરના દાખલાઓમાંથી 5 માર્કમાં પૂછી શકાય એવો બીજો એક આ દાખલો, અગાઉ પણ આપણે એક દાખલો મોટો ગણેલો, એટલે આ 5 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન કહી શકાય. જો ફરી ધ્યાન રાખો, એક વાત આપણે શું કર્યું તે 90 મીટરની ઊંચાઈએથી દડાને મુક્ત પતન કરાવવાનું. મુક્ત પતન થાય એટલે પ્રારંભિક વેગ 0 અને g બરાબર 9.8. એ દડો જ્યારે જમીનને પહેલી વખતે અથડાય તે ક્ષણે એનો વેગ, અથડાઈને પાછો ફેંકાયની વાત નથી કરતા, અથડાય તે વખતે વેગ v1 હોય તો v1 આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી કાઢીએ. હવે અથડાય એ વખતે સમય કેટલો લાગે અને જમીન પર પહોંચતા લાગતો સમય, તો ફરીથી એના જ ડેટાનો ઉપયોગ કરીને, એટલે કે v0, v1 અને g નો ઉપયોગ કરી અને t1 આપણે શોધી કાઢ્યા. સૂત્ર થોડું બદલાયું, અહીં સૂત્ર હતું એ જુદું, અહીં સમય શોધવાનો હતો એટલે v બરાબર v0 પ્લસ at. આ સૂત્રને આધારે આપણે ગણતરી કરી. એને બદલે g લખી દીધું, t ને બદલે t1 લખી દીધું, v ને બદલે v1 લખી દીધું. તો v1 ઓલરેડી આપણે શોધ્યા છે, એનો ઉપયોગ કર્યો અહીંયા, એટલે t1 મળી ગયા આપણને 4.28 સેકન્ડ.
બરાબર. હવે શું શોધ્યું આપણે? તો જમીન પર અથડાયા પછી ઉપર તરફ પાછો ગતિની શરૂઆત કરે, તો જે ક્ષણે જમીનથી ઉપર તરફ ગતિની શરૂઆત કરે એટલે 10% વેગ એ શું કરે છે? ગુમાવી દે છે, અથવા મૂળ વેગ જે હતો એનો 10મો ભાગ ગુમાવી દે છે. તો એ વેગ, નવો વેગ એનો જે મળ્યો એ v2 v1 ઓછા 1 ભાગ્યા 10 v1, એટલે v1 નો 10મો ભાગ જેટલો વેગ એમાંથી 42 માંથી શું કર્યો? બાદ કરી દીધો, એટલે v2 મળી ગયા આપણને. એટલે v2 વેગથી હવે દડો ઉપર જાય છે. કેટલી ઊંચાઈએ પહોંચશે તે શોધી કાઢ્યું. જો 42 ને 42 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ઉપર ગયો તો પાછો 90 મીટરે પહોંચી જતો, પણ હવે 42 જેટલા વેગથી ગતિ શરૂ કરતો નથી, આટલા વેગથી ગતિની શરૂઆત કરે. તો એટલા વેગથી ગતિની શરૂઆત કરે તો એને કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે તે શોધી કાઢ્યું આપણે. ફરીથી આપણે આ સૂત્ર વાપર્યું, v² - v0² = 2gh, પણ થોડાક ફેરફારો કર્યા કે પ્રારંભિક વેગ એનો 37.8 લીધો, એટલે જે આપણે v0 અહીંયા લખતા હતા એને બદલે v2 લખ્યા. આ સૂત્રમાં જે v0 હતા એને બદલે v2 પ્રારંભિક વેગ, અને અંતિમ વેગ મહત્તમ ઊંચાઈએ 0 થાય એને v' ધારી લીધો જે 0 છે. એટલે સૂત્રમાં યોગ્ય રીતે સંકેતોનો ઉપયોગ કર્યો. તો h1 કેટલા મળી ગયા આપણને? 72.9 મીટર. હવે દડો બીજી વખતે જમીનને અથડાય તે ક્ષણે વેગ v3 હોય તો v2 વેગથી ઉપર ગયો, મહત્તમ ઊંચાઈથી પાછો આવ્યો, જે ક્ષણે જમીનને અથડાય તે લાસ્ટ મોમેન્ટ પર એનો વેગ જે હતો તે ધારો કે v3 છે, તો જતી વખતે જેટલો વેગ પ્રારંભિક હતો એટલો જ વેગ જમીન પર આવે ત્યારે મળે, કેમ કે એનું સ્થાનાંતર શૂન્ય થાય અને એ વેગ સરખો હોય. આપણે કોઈ દડો હાથમાંથી ધારો કે ઉપર તરફ ફેંક્યો પ્રારંભિક વેગ આપીને, તો પાછો હાથમાં આપણે અથડાય ત્યારે એનો વેગ કેટલો હશે? તો જતી વખતે જેટલો વેગ હતો એટલો જ. તો એ બે વેગ સરખા, એટલે v3 અને v2 સરખા, તો v3 બરાબર પણ કેટલા થયા? 37.8. પછી આપણે સમય શોધવો હતો. જો અહીંયા મેં સમય કયો શોધ્યો ધ્યાન રાખો, h1 ઊંચાઈથી દડાને જમીન પર આવતા લાગતો સમય, પણ એ પહેલા h1 ઊંચાઈએ તો પહોંચ્યો છે ને, જમીન પરથી v2 વેગથી h1 ઊંચાઈએ પહોંચ્યો છે, તો જતી વખતનો સમય અને આવતી વખતનો સમય 72.9 મીટરથી એ સમય સરખા જ હોય. તો ગમે તે એક સમય શોધી કાઢો, એનો ડબલ અહીંયા કરી દીધો આપણે. એટલે પહેલો t1 તો હતો જ, અને અહીંયા જવાનો અને આવવાનો સમય t2 બે વખત, એટલે કુલ સમય 12 સેકન્ડ થઈ ગયો. એટલે જેવો બીજી વખતે જમીન પર અથડાયો એટલે 12 સેકન્ડ આપણી શું થઈ? પૂરી થઈ ગઈ. અને ત્યાં સુધીનો જ આલેખ દોરવાનો છે. પણ તોય આપણે જમીન પર બીજી વખત અથડાયા પછી પાછો ઉપર જાય તો વેગ કેટલો પ્રાપ્ત કરશે? તો 10મો ભાગ ગુમાવશે v3 નો. તો v3 નો 10મો ભાગ ગુમાવીને જે લઈએ છીએ એ v4 લીધો, તો v4 34.02 મળે. હવે એનો આલેખ દોરવો છે. બરાબર. જો આલેખ કેવી રીતે દોરીએ? થોડીક ઓછી જગ્યામાં આપણે આલેખ દોરીશું, પણ v વિરુદ્ધ t નો આલેખ અહીંયા દોરવાનો છે. એટલે દડાની t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ સુધીની ગતિ માટે v વિરુદ્ધ t નો આલેખ. મુખ્ય પ્રશ્ન આપણને આવો જ કીધો છે કે આવી ગતિ માટે આલેખ દોરો. બરાબર. તો ઊભી અક્ષ ઉપર આપણે વેગ લઈશું, જો આપણે લાઈન એક્ઝેક્ટ ના આવે પણ ધ્યાન રાખવાનું તમારે. આ વેગની અક્ષ છે, એટલે વેગ કયા એકમમાં લઈએ છીએ આપણે? મીટર પર સેકન્ડ. અને અહીંયા ધારો કે હું સમય લઉં છું, તો સમય કયા એકમમાં લઉં છું? સેકન્ડમાં. લાઈન તમને થોડીક ઝાંખી દેખાતી હશે, એટલે આપણે થોડી ડાર્ક કરી દઈએ. આ તો બરાબર છે. આ આલેખનું ઉગમ બિંદુ. હવે વેગમાં કયા કયા વેગ છે આપણી જોડે? તો પહેલો વેગ કેટલો છે? 42. એટલે મારે આ આલેખ પર અહીંયા 42 સુધી તો જવું પડે. 0 1 2 3 4 5 એવું લખવા જો તો 42 તો કેટલી લાંબી લાઈન થઈ જાય. એટલે અહીંયા સમય કેટલો લેવો પડે મારે? તો છેલ્લે કુલ સમય કેટલો આવ્યો? 12 સેકન્ડ. તો અહીં 12 સેકન્ડ સુધી જવું પડે. બરાબર. 12 સેકન્ડ તો આપણે લઈ શકીએ છીએ. ધારો કે 2 સેકન્ડનો ડિફરન્સ લઉં તો 2 4 6 8 10 અને 12. એટલે સમય અહીંયા લખી દઉં છું. 2 4 સેકન્ડ
6, 8, 10 અને 12 સેકન્ડ. વેગો કેવી રીતે લખું? તો 42 સુધી મારે જવાનું છે, એટલે લગભગ 40 થી ઉપર, એટલે 10 નો ડિફરન્સ લઉં. ધારો કે ખાલી પહેલા પોઈન્ટ અહીંયા જસ્ટ મૂકું છું. 10, 20, 30, 40, 50 લખી દો અહીંયા. આ ધારો કે 10. જો મેં આશરે માપ લઉં છું, કંઈ માપીને લીધું નથી, પણ તમે આલેખ પેપર પર આવો આલેખ દોરતા હોય તો તમે સ્કેલ માપ એનું નક્કી કરી શકો છો કે 1 સેન્ટીમીટર બરાબર 10, અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 2, આવું લઈ શકો છો. એટલે 20, 30, 40, 50. તો 42 કેટલા આવશે? તો 40 અને 50 ની વચ્ચે 42 ની 40 ની નજીક અહીંયા આવશે. ધારો કે આટલે આવે છે 42, એટલે મેં 42 અહીંયા લખી દીધું. બીજો એક વેગ આપણો કયો છે? 37.8. તો 37.8 ક્યાં આવશે? એ પણ આ બેની વચ્ચે લખી દઈએ. 30 અને 40 ની બરાબર વચ્ચે લઉં તો 35 આવે, એનાથી થોડુંક ઉપર, એટલે અહીંયા ધારો કે આટલે 37.8 આવે. પછી છેલ્લો કયો વેગ છે? 34.2. 34.2 એટલે 30 અને 35 ની વચ્ચે, એટલે 35 કરતાં થોડુંક ઓછું. એટલે જો આપણે અહીંયા પ્રમાણમાં થોડુંક એવું લઈએ કે કારણ કે બધા વેગ નજીક નજીક આવે છે, એટલે થોડો ડિફરન્સ રાખીએ. હું ડાયરેક્ટ જ વેગો લખી દઉં. સમજો કે મેં આટલે લખી દઉં છું 42 કોઈ એક જગ્યાએ, આટલે લખી દીધા 42. પછી 37.8, તો અહીંયા મેં લઈ લઉં 37.8 અને આટલે લઈ લઉં, થોડુંક ઉપર લઈ જાઉં, 34.0. મેં આશરે મૂલ્યો લખ્યા, ધ્યાન રાખો. મોટો આલેખ હોય ને લાંબી આમ લાઈન હોય તો બરાબર પરફેક્ટ માપ તમે લઈ શકો. બરાબર. હવે જુઓ, 0 સમયે અહીંયા બતાવવાનું. 0 સમયે એ ઉગમ બિંદુ પર છે એવું સમજો. હવે એનો વેગ 42 મીટર પર સેકન્ડ ક્યારે થાય છે? કયા સમયે એનો વેગ એટલો થાય છે? તો 4.28 સેકન્ડે જમીન પર પહોંચ્યો ત્યારે એનો વેગ 42 વેગ થયો 4.28 સેકન્ડે. તો અહીંયા સમય 4.28 લેવાનો છે મારે. તો 4 બરાબર વચ્ચે 5 આવે, અહીંયા 6, તો 4 અને 5 ની વચ્ચે 4.28 આવે, વચ્ચે કરતા થોડુંક ઓછું. તો ડાયરેક્ટ પહેલા અહીંયા 4.28 વાળું પોઈન્ટ અને 42 વાળી આડી લાઈન, એને મારે આમ જોઈન કરી દેવાનું. 42 પરથી આડી લાઈન ખેંચવાની મારે. સમજો કે આ 42 થી આડી લાઈન મેં ખેંચી લીધી અને આ સીધી ઊભી લાઈન. તો ઉગમ બિંદુને અહીંયા આ છેદ બિંદુ સાથે જોડી દેવાનું. અહીંયા 42 મીટર પર સેકન્ડ વેગ કયા સમયે મળ્યો મને? 4.28. હવે શું થયું? એ જમીનને અથડાઈ ગયો 4.28 સેકન્ડે. જે વખતે અથડાતા પહેલા જસ્ટ એક મોમેન્ટ પહેલા એનો વેગ હતો 42 મીટર પર સેકન્ડ. પછી બેક થયો, એના એ જ ક્ષણે પાછો. જો દડો જમીનને અથડાય છે તો કઈ જમીન સાથે થોડીક વાર ચોંટી જાય પછી પાછો જાય એવું થાય છે? ના. જે ક્ષણે જમીનને અથડાય આપણે ખબર બી નહીં પડે ને બેક થઈ જશે. એટલે જમીન સાથેનો એનો સંપર્ક સમય લગભગ 0. આપણે પેલા બળનો આઘાત ને એવું શીખીશું ગતિના નિયમોમાં, ત્યારે શીખીશું. ઘણી વખત પેલા ક્રિકેટની અંદર બેટ્સમેન દડાને ફટકારે છે તો દડો જેવો બેટ પર થાય તરત જ પાછો ફેંકી જાય. તમે દડો દિવાલ પર આમ ફેંકો છો, આપણે રમતા હોય ઘરમાં, તો રબરનો દડો દિવાલ પર આમ ફેંક્યો ધારો કે, તો દિવાલ સાથે કેટલો સમય સંપર્કમાં રહે? કોન્ટેક્ટ ટાઈમ કહેવાય એને, સંપર્ક સમય કેટલો હોય? તો આપણે અહીંથી ફેંકીએ છીએ, જઈને પાછો આવે એ સમય પણ ઘણો ઓછો છે. આપણા હાથમાંથી છૂટ્યો, હવામાં ગતિ કરી, દિવાલને અથડાયો, દિવાલને અથડાઈને પાછો આપણા હાથમાં આવ્યો. કેટલા સમયમાં? એકાદ મિનિટ લાગે છે? તો ના, 1-2 સેકન્ડમાં, 1 જ સેકન્ડની અંદર પાછો આવી જાય. લગભગ 1 સેકન્ડ. તમે દિવાલથી 2-3 મીટર દૂર બેઠા હોય અને દડો આમ ફેંકો તો 1 સેકન્ડમાં પાછો હાથમાં આવી જાય. તો દિવાલ સાથે કેટલો સમય સંપર્કમાં રહ્યો છે? લગભગ 0 એમ. તો
જે ક્ષણે એનો વેગ 42 હતો તે જ ક્ષણે ઘટીને 10મા ભાગનો વેગ એને ગુમાવ્યો, એટલે ઘટીને લગભગ તે જ ક્ષણે એનો વેગ કેટલો થઈ ગયો 37.8 તે જ સમયે, એટલે એક લાઈન આમ સીધી આવશે હવે આટલી, ક્યાં સુધીમાં 37.8. જુઓ આલેખની લાઈન આમ છે પણ દડાનું શું થાય છે, દડો ક્યાંથી ગતિની શરૂઆત કરાવી આપણે, પહેલી શરૂઆત 90 મીટર ઊંચાઈ, તો 90 મીટર ઊંચાઈથી મૂકી દો, કઈ તરફ જાય છે, નીચે તરફ. 90 મીટર ઊંચાઈથી જમીન પર જતો હતો તે વખતનો આ v વિરુદ્ધ t નો આલેખ છે. એટલે આ કઈ તરફની ગતિ છે એની, તો નીચે તરફ, નીચે તરફ જમીન પર આવતો છે એ વખતનો આ આલેખ છે v વિરુદ્ધ t નો. પછી જમીન પર જ એનો વેગ ઘટીને પાછો ફેંકાયો ત્યારે થઈ ગયો 37.8 મીટર પર સેકન્ડ. હવે જમીન પરથી શું થશે, ઉપર જશે. જમીન પરથી ઉપર જશે ત્યારે એને કેટલો સમય લાગશે, તો જમીન પર આવતા 4.28 અને પછી પહેલી વખતે અથડાયા પછી ઉપર 72.9 મીટરે જાય ત્યારે આટલો બીજો સમય લાગશે એને. પેલો 4.28 વત્તા 3.86 એ સમયનો સરવાળો કરીએ આપણે, જુઓ કેટલો સમય થાય, 4.28 વત્તા 3.86 એટલે 8.14 સેકન્ડ. 72.9 મીટર ઊંચાઈએ પાછો પહોંચે ત્યારે એને 90 મીટરથી આવતા લાગેલો સમય અને 72.9 મીટર અંતર ઉપર જતા લાગેલો સમય, એ બેનો સરવાળો કુલ સમય. આ કુલ સમય નહીં, 12 સેકન્ડ નહીં, ખાલી એક વખત t2 ને એક વખત t1 એનો સરવાળો, જે 8.14 થાય છે. 8.14 એટલે 8 અને 10 ની વચ્ચે પણ 8 ની એકદમ નજીક આવશે. તો આ જે પોઈન્ટ છે તે વખતે એ ક્યાં પહોંચી ગયો, મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો. તો મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો તો 8.14 વાળી લાઈન છે, આ જે પોઈન્ટ છે સમયનું, એની સાથે મારે આ લાઈન જોડી દેવાની. ચલો આ કઈ તરફની ગતિ છે, આ નીચે તરફની ગતિ, એટલે નીચે આવતો હતો તે. તો આ લાઈન મળી એ કઈ તરફની ગતિ, ઉપર તરફની ગતિ, એટલે અહીંયા લખી દઉં ઉપર તરફ. પહેલી વખતે અથડાયા પછી ઉપર તરફ જાય તે ગતિ થઈ. હવે ઉપર તરફ પહોંચી ગયો એ વખતે એનો અંતિમ વેગ શું થઈ ગયો, 0. અહીંયા 0 વેગ થઈ ગયો મહત્તમ છે. પછી પાછો આવશે જમીન પર, જમીન પર પાછો આવે છે કેટલા વેગથી શરૂ કરે છે, એટલે કે જમીન પર પહોંચે પાછો આવશે એટલે જે ક્ષણે જમીન પર પહોંચ્યો તે ક્ષણે એનો વેગ કેટલો પાછો આવ્યો, એટલે તો 37.8 બરાબર. અને કયા સમયે, 12 સેકન્ડે. એટલે આ લાઈનને હું આગળ લંબાવું પહેલા તો આપણને લાઈન દોરતા, અને આ 34 વાળી લાઈન પણ લંબાઈએ આપણે. જો 8.14 સેકન્ડ પાછો એને જમીન પર આવવાનું છે. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો, એનો વેગ 0 થઈ ગયો. હવે અહીંથી એ નીચે આવશે પાછો, જો નીચે આવતા એને એટલો સમય લાગશે, એટલે 12 ની સામે 37.8 વાળી લાઈન, આને જોડી દેવાનું. જો ડાયરેક્ટ લાઈન બરાબર ના આવે તમારે ધ્યાન રાખવાનું, સમજી લેવાનું. અને એનો વેગ ઘટીને 12 સેકન્ડે જ પાછો જાય ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે, તો 34.8. એટલે આ સીધી લાઈન, આટલે આલેખ પૂરો થઈ જાય. પછી આને જોઈન કરવાનું નથી. આમ તો ડોટ લાઈન મારે ખાલી દોરવી હોય તો ડોટ લાઈન દોરી દઉં, પણ એ આપણો આલેખનો ભાગ નથી.
પણ 12 સેકન્ડે જેવો જમીન પર ટચ થયો, કઈ વખતે? બીજી વખતે જમીનને ટચ થયો ત્યારે એનો વેગ હતો 37.8 અને પાછો ફેંકાય ત્યારે વેગ થઈ ગયો 34.02. એટલે અહીંયા આ સીધી લાઈન આટલે સુધી બતાવી દેવાની. આ ખાલી 12 નું માર્કિંગ કરવા માટે આ ડોટ લાઈન દોરી છે. હવે આ ઉપર તરફ ગતિ કરી તો અહીંયા કઈ તરફની ગતિ છે? નીચે તરફ. આમ નીચે તરફ લખો અથવા અહીંથી લખો. નીચે તરફ. એટલે અહીંયા નીચે તરફની ગતિ એનો વેગ 37.8 થયો એ વખતે જમીન પર પહોંચી ગયો અને 12 સેકન્ડ પૂરી થઈ. એટલે પછીનો આપણે આલેખ દોરવાનો નથી, આપણે તો 0 સમયથી 12 સેકન્ડ સુધીનો આલેખ દોરવાનો. તો આવો આલેખ તૈયાર થાય. બરાબર. જો પ્રશ્ન, આમ પ્રશ્નમાં બહુ મોટી ગણતરીઓ નથી, થોડીક વધારે ગણતરી છે, પણ સૂત્રો તો આપણા અચળ પ્રવેગી ગતિના જ છે. કારણ કે મુક્ત પતન એટલે અચળ પ્રવેગી ગતિ થઈ, અને આલેખ દોરવાનો છે એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. બરાબર. એટલે કમ્પ્લીટ આ જે લખાણ છે એ ટાઈપનું તમે લખી લેશો અને આવો આલેખ પણ તમે દોરી દેશો.